ગુજરાતની અસ્મિતા સાથે છેડછાડ કરશો તો પરિણામ આવું જ આવશે. ગુજરાતીઓના અપમાન મુદ્દે આખરે મલ્લિકાર્જુન ખડકે યુટર્ન માર્યો છે. કેરળની ધરતી પરથી ગુજરાતની જનતાને અભણ કહીને ઉતારી પાડનાર કોંગ્રેસ અધ્યક્ષે હવે ઘૂંટણ ટેકવા પડ્યા છે. ગુજરાતીઓની એકતા અને સોશિયલ મીડિયાથી લઈને રસ્તા સુધીના પ્રચંડ વિરોધ સામે ખડગે ચૂક્યા છે અને સત્તાવાર માફી માંગી છે. મલ્લિકાર્જુન ખડકે જે माफी मांगी है, ट्वीट करी અને તેમણે माफी मांगी છે તે જોઈએ. हाल ही में केरल में दिए गए मेरे एक चुनावी भाषण की कुछ टिप्पणियों को जानबूझकर गलत तरीके से पेश किया जा रहा है. फिर भी मैं अपनी तरफ से जिम्मेदारी के साथ खेद व्यक्त करता हूं. गुजरात के लोगों के प्रति मेरे मन में हमेशा सर्वोच्च सम्मान रहा है और हमेशा रहेगा. वहां के लोगों की भावना को आहत करना मेरा कभी उद्देश्य नहीं था. ખડકે હવે લૂલો બચાવ કરી રહ્યા છે કે તેમના ભાષણને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. પણ સવાલ એ છે કે જ્યારે અપમાન કર્યું ત્યારે આ સન્માન ક્યાં ગયું હતું? ગુજરાતીઓ પ્રત્યે સર્વોચ્ચ સન્માન છે તેવું કહીને હવે ખડકે ડેમેજ કંટ્રોલ કરી રહ્યા છે. સાંભળી લેજો, આ એ જ ગુજરાત છે કે અપમાન ક્યારેય સહન નહીં કરે. ગુજરાતીઓના આક્રોશનો પરચો બળતા જ કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે. ગુજરાતીઓનું અપમાન કરશો તો પરિણામ આ જ આવશે. શું કહો છો ગુજરાતીઓ? સાચું ને? કોમેન્ટમાં જરૂરથી જણાવશો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.